નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન 1998 થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી 1998ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાળાના જામીન ઉપર રહ્યા થયો હતો. એના પછીથી એ વચગાળાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો. પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી 96ની અંદર એમના દ્વારા એક લગ્ન અટેન્ડ કર્યા હતા. તે લગ્નના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે. તો 7મા મહિના 2024થી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસની એક ટીમ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી. તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરી છે. 27 વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફ્તમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ